જૂનાગઢમાં સિંહાણે તરાપ મારી અને વાછરડાનો શિકાર કર્યો. સીસીટીવીમાં થયો વિડીયો કેદ. રાતના 1 વાગ્યે વાણંદ સોસાયટીમાં મારણ કર્યું હતું. ગાયોના ધણના નાસભાગ વચ્ચે લોકોએ સિંહોની ટ્રેકિંગની માંગ કરી છે. નમસ્કાર મિત્રો, હું છું રિપલ વાઢેર અને તમે જોઈ રહ્યા છો જનાદેશ ગુજરાત. જૂનાગઢ શહેરમાં સાવજે મોત બનીને ત્રાટકી રહ્યા છે. ગિરનારના જંગલોમાં વસવાટ કરતા સિંહો હવે માત્ર વન વિસ્તાર સુધી સીમિત રહ્યા નથી. વસવાટ માટે તેઓ હવે શહેરના રહેણાંક વિસ્તારોમાં પ્રવેશી રહ્યા છે. તાજેતરમાં જૂનાગઢના વાણંદ વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં અડધી રાત્રે આવેલ સિંહણે ગાયોના ધણ વચ્ચે ઘૂસી અને જસા દર્દ ફેલાવી દીધી હતી. સિંહણે પળભરમાં એક નિર્દોષ વાછડાને નિશાન બનાવીને તેનો શિકાર કર્યો હતો. સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. વિડીયો ફૂટેજ પ્રમાણે લગભગ રાત્રિના 1 વાગ્યાની આસપાસ આ ઘટના બની. સિંહણ રસ્તા પરથી થોડી છાયામાં ચાલી રહી દેખાય છે. ગિરનારના જંગલમાં મચ્છર, માખી અને અન્ય જીવાતોએ ઉપદ્રવ વધારવાને કારણે ચોમાસાની ઋતુમાં સિંહો વધુ હરકત કરે છે. હવે માત્ર છાયાવાળા ખેતરો કે ખુલ્લા પડાવ જ નહીં, સીધા રહેવાવાળી સોસાયટીમાં પણ તે પ્રવેશ કરી રહ્યા છે. વાણંદ જેવી ઉજળી અને વસવાટ ભરેલી સોસાયટીમાં સિંહણનું ઘૂસીને શિકાર કરવું એ ખરેખર ચિંતાજનક બાબત છે. આ અગાઉ પણ જૂનાગઢના બિલખા રોડ, દાતાર, ઈવનગર રોડ, મધુરમ વિસ્તારમાં સિંહ આવી ચડિયાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. હાલમાં ગીર અને પૂર્વ વિભાગમાં આવતા અનેક ગામોમાં તેમજ જૂનાગઢ શહેરના બોર્ડરવાળી સોસાયટીઓમાં પણ અવારનવાર સિંહો જોવા મળી રહ્યા છે. રસ્તે ચાલતા લોકો, ઘર બહાર ઉભેલા બાળકો કે ઢોરધન પાળના લોકોમાં ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે. વિસ્તારમાં રહેવાસીઓએ વન વિભાગને તાકીદે કાર્યવાહી કરવાની માંગ કરી છે. રાત્રિના સમયે ખાસ પેટ્રોલિંગની વ્યવસ્થા અને શેરીઓમાં સાવચેતીની સૂચનાઓ અને સિંહોની હિલાચલ માટે ટ્રેકિંગની સુવિધાઓ કરવા જેવી માંગ ઉઠી રહી છે. જો સમયસર પગલાં નહીં લેવામાં આવે તો આવનારા દિવસોમાં વધુ ગંભીર ઘટનાઓ સર્જાય તેવી આશંકા રહેવાસીઓએ વ્યક્ત કરી છે.